ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. રાજ્યની 8 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે ભાજપ બાદ કોંગ્રેસે પણ તેના મૂર્તિયાના નામ જાહેર કર્યા. કોંગ્રેસે હાલ 5 બેઠક પર પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી છે. અબડાસા બેઠક પર ડોક્ટર શાંતિલાલ સિંઘાણી, મોરબી બેઠક પર જયંતિલાલ પટેલ, ધારી બેઠક પર સુરેશ કોટડિયા, ગઢડા બેઠક પર મોહનભાઈ સોલંકી અને કરજણ બેઠક પર કિરીટસિંહ જાડેજાને ટિકિટ આપી છે. કપરાડા અને ડાંગ બેઠક પર ભાજપે ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છતાં કોંગ્રેસે હજી આ બેઠક પર પોતાના ઉમેદવારના નામની જાહેરાત બાકી રાખી છે. તો લીંબડી બેઠક માટે બંને પાર્ટી પહેલે આપની નીતિ પર છે. કોંગ્રેસના 5 બેઠકના મૂર્તિયા નક્કી થતા જ હવે 8માંથી 5 બેઠક પર ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કરના ચહેરા સ્પષ્ટ થઈ ચૂક્યા છે. અબડાસા બેઠક પર ભાજપના પ્રદ્યુમ્નસિંહ જાડેજાની સીધી ટક્કર કોંગ્રેસના શાંતિલાલ સંઘાણી સાથે થશે. મોરબી બેઠક પર ભાજપના બ્રિજેશ મેરજાની સીધી ટક્કર કોંગ્રેસના જયંતિલાલ પટેલ સાથે થશે. ધારી બેઠક પર ભાજપના જેવી કાકડિયાની સીધી ટક્કર કોંગ્રેસના સુરેશ કોટડિયા સાથે. ગઢડા બેઠક પર આત્મારામ પરમાર ભાજપના નેતા જેમની કોંગ્રેસના મોહનભાઈ સોલંકી સાથે ટક્કર થશે. કરજણ બેઠક પર ભાજપના અક્ષય પટેલ કોંગ્રેસના કિરીટસિંહ જાડેજા સાથે મેદાનમાં છે. 8 બેઠકોમાંથી કોંગ્રેસ માટે 3 બેઠક પર કોકડું ગૂંચવાયેલું છે. ભાજપ માટે 1 બેઠક પર 16 ઓક્ટોબર ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે. અંતિમ દિવસ પહેલા આ જેટલા પણ નામ હવે બાકી રહ્યા છે જે બેઠકોને લઈને તે સ્પષ્ટ થશે. જો કે હજુ પણ કોંગ્રેસ માટે 3 બેઠકો એવી છે કે જ્યાં હજુ પણ નામ નથી જાહેર કરવામાં આવ્યા, તો ભાજપે પણ 1 બેઠક પર હજુ નામ નથી જાહેર કર્યું. અન્ય બેઠકો પર નામ જાહેર થઈ ચૂક્યા છે. 5 બેઠક જ્યાં બંને પક્ષના ઉમેદવારો નક્કી થઈ ચૂક્યા છે, એટલે સીધી ટક્કર 5 બેઠક માટે જે ચહેરા છે તે સામે આવી ચૂક્યા છે. તો મોરબી બેઠકમાં જ્યાં ભાજપમાંથી બ્રિજેશ મેરજા અને જયંતિભાઈ જયરાજભાઈ કોંગ્રેસના ઉમેદવાર છે. અબડાસા બેઠક માટે પ્રદ્યુમ્નસિંહ જાડેજા જેઓ ભાજપ તરફથી મેદાનમાં છે, તો શાંતિલાલ સિંઘાણીને કોંગ્રેસ તરફથી મેન્ડેટ આપવામાં આવ્યું છે. કરજણ બેઠકના ઉમેદવાર જે ભાજપના અક્ષય પટેલ અને કોંગ્રેસમાંથી કિરીટસિંહ જાડેજા રહેશે. આ બંને વચ્ચે સીધી ટક્કર થશે. મહત્વની વાત એ પણ છે કારણ કે બંને જે ઉમેદવારો છે તેઓ ક્યાંક ને ક્યાંક પહેલા એક જ પક્ષમાં પણ રહી ચૂક્યા છે, એટલે આ વખતે બંને વિરોધાભાસી પ્રચાર પણ કરવા પડશે.